તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી। તો આજ સવારમાં નવાગઢથી બ્લોગ ચાલુ થઈ ગયો છે અને આજે તો બહુ બધું કામ છે અને મિની પાવાગઢ સ્પેશિયલ દર્શન કરવા જવું છે, તો તમને લોકેશન બી બતાવીશ। તો ગાઈઝ આજ તો મિની પાવાગઢ જઈએ છીએ બધા ફ્રેન્ડ સર્કલમાં ફરવા, તો તમને પણ બતાવીએ। તો ગાઈઝ આજ તો મિની પાવાગઢમાં બહુ મજા આવી છે અને બ્લોગ પણ શૂટ થાય છે અને જોડે જોડે રીલ્સ પણ શૂટ થાય છે, તો આજે બહુ બધું મજા આવશે। પાણી પીવું હતું બબલુને, એટલે સ્પેશિયલ પાણી પીવડાવ્યા છે દેશી સ્ટાઇલમાં। બસ ને પાણી બાર ગાઈઝ આજે અમે મંદિરના અંદર આવ્યા હતા અને અહીંયા ટિકિટ સિસ્ટમ પણ છે, દર રવિવારે પણ હોય છે અને આડા દિવસ પણ હોય છે અને ટિકિટની 5 રૂપિયા પ્રાઇસ છે પર પર્સન અને તો ગાઈઝ અહીંયાથી ગબ્બરના અંદર જવાય છે અને છેક ટોચ ઉપર લઈ જવામાં આવે છે। તો ગાઈઝ આ મંદિરના ઉપર આવ્યા ગબ્બર ઉપર અને અહીંયાથી બહુ મસ્ત નજારો મળે છે અને આજે તો ફ્રેન્ડ સર્કલ સંગાથી આવ્યા હતા અને જુઓ તો ગાઈઝ તમે અહીંયા ગબ્બર ઉપર આવો એટલે મહાકાળીમાની મૂર્તિ જોવાની અને બહુ યુનિક અને પ્રખ્યાત મૂર્તિ છે, બહુ જૂની અને જાણીતી। તો ગાઈઝ ગબ્બર ઉપરથી તમે નીચે આવો એટલે અહીંયા હનુમાનજી મહારાજની દર્શન કરવાના અને તમે પણ કરી લો। ગાઈઝ મંદિરની બહાર નીકળો એટલે તમને અહીંયા હિંચકા પણ મળી જશે નાના છોકરાઓની, કટલરીની પણ શોપ છે અહીંયા અને અહીંયા બહુ યુનિક જગ્યા પણ છે જે તમે સારી રીતે શાંતિથી તમે બેસી શકો છો। તો ગાઈઝ અહીંયા રામાપીરના પણ દર્શન કરવા મળી જશે તમને। તો ગાઈઝ મંદિરની બહાર આવી ગયા હતા અને અહીંયા ચણાચોળ ગરમ ખાવા ઊભા હતા અને ફ્રેન્ડ સર્કલમાં પણ આજે બહુ બધા છોકરાઓ આવ્યા હતા એટલે સ્પેશિયલ અહીંયા જ ઊભા હતા। અને એડ્રેસની વાત કરીએ તો વક્તાપુર રોડ આવવાનો હાઈવે ઉપર અને ત્યાંથી 1 જ કિલોમીટર અંદર મિની પાવાગઢ મળશે।